સોમનાથના ધારાસભ્યએ ચોરવાડને તાલુકાનો તેમજ વેરાવળને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા રજૂઆત કરી। નેવું સોમનાથ વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને વેરાવળ મહાનગરપાલિકા તેમજ ચોરવાડને તાલુકાનો દરજ્જો આપવા માંગ કરી। સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ઘાંચી ઉના। મારું નામ વિમલ ચુડાસમા છે। હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું અને ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે। ત્યારે મેં એક પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલો છે। એ પત્રમાં અમારી વર્ષો જૂની માંગણી છે કે જૂનાગઢ જિલ્લાનું માળિયાહાટીના તાલુકો આવેલો છે, એમાં એકમાત્ર નગરપાલિકા છે એ ચોરવાડ નગરપાલિકા છે। ત્યાં અંદાજિત 20,000ની ઉપર મતદાન છે અને 50,000 જેટલી વસ્તી ધરાવે છે। અને અહીંયા અમારી બહુ જૂની માંગણી છે, જ્યારની રાજપા સરકાર હતી ને શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારની અમારી માંગણી હતી કે અમને અલગ તાલુકો આપવામાં આવે, કારણ કે અલગ તાલુકો આપવામાં આવે તો શહેર આવેલું છે અને આજુબાજુમાં 40 થી 45 ગામો આવેલા છે, તેને 15 કિલોમીટર દૂર માળિયા જવું પડે। મામલતદારનું કામ હોય, કોર્ટનું કામ હોય કે તાલુકા પંચાયતનું કામ હોય, એના માટે 15 કિલોમીટર દૂર જવું પડે અને 15 કિલોમીટર પાછું આવવું પડે અને લોકોને પૂરી રોજગારી કે ખેતી આરે સંકળાયેલા હોય અને મજૂરી કામ કરતા હોય ત્યારે આખો દિવસ પડતો હોય છે। તેનાથી અમે જો ચોરવાડ શહેરને તાલુકો આપવામાં આવે તો તેનાથી ચોરવાડ શહેરની આટલી મોટી 50,000 વસ્તી ધરાવે છે અને આજુબાજુના 35 થી 40 ગામડાને તેને ફાયદો થઈ શકે। એટલે વહેલી તકે અમારી અને તમામ આજુબાજુના ગામડા અને ચોરવાડ શહેરની માંગણી છે કે ચોરવાડ શહેરને તાલુકો બનાવવામાં આવે અને આ પ્રશ્ન પણ હું વિધાનસભામાં પણ પૂછવાનું છે। ત્યારે હું અત્યારે હાલમાં જે ગીર સોમનાથ જિલ્લો આવે છે તેમાં 90 સોમનાથ વિધાનસભા આવેલી છે, તેના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। એમાં પણ ઘણા સમયથી અમારી માંગણી છે કે બીજી નગરોને જે મહાનગરપાલિકામાં સમાવેશ કરી છે, ત્યારે અહીંયા સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે, વિશ્વમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય અને નગરપાલિકા હોવાના કારણે પૂરી સુવિધા લોકોને મળતી નથી। તો મહાનગરપાલિકા બનાવવામાં આવે તો વેરાવળ, પાટણ, ભીડિયા સંયુક્ત નગરપાલિકા છે ને આજુબાજુમાં મોટા પાયે ઓછી વિસ્તારો પણ છે જે તાલુકા પંચાયતમાં નથી આવતા કે નગરપાલિકામાં નથી આવતા, તો તેનો સમાવેશ કરવામાં આવે અને આજુબાજુ ગામડાઓને પણ મોટો ફાયદો થાય। મહાનગરપાલિકા થવાથી જે અત્યારે વેરાવળ શહેરમાં ગટરો ઉભરાય છે કે વિકાસના કામ જે ગતિથી થવા જોઈએ, જે લોકો પૂરા વિશ્વમાંથી આવતા હોય ને જે પ્રમાણે જે વિકાસ થવો જોઈએ એવો જરાય થતો નથી। મહાનગરપાલિકા બનવાથી વિકાસ થાય એટલે બીજી નગરોને મહાનગરપાલિકામાં સમાવેશ કરી છે તો સોમનાથને પણ મહાનગરોમાં સમાવેશ કરવામાં આવે છે, કારણ કે અત્યારે તો પરિસ્થિતિ એવી છે સોમનાથની મંદિરની આજુબાજુ ગલીઓમાં પર ગટરો ઉભરાતી હોય, વિશ્વમાંથી લોકો દર્શન કરવા આવતા હોય અને ગટરોમાંથી ચાલી અને જવું પડતું હોય અને મહાનગરપાલિકાનો દરજ્જો આવે તો પૂરા સોમનાથ વિસ્તાર, આજુબાજુના ગામડા અને આજુબાજુના ઓછી વિસ્તારને મોટો ફાયદો થાય, મોટો વિકાસ થઈ શકે અને સોમનાથનું નામ પૂરા વિશ્વમાં છે અને પૂરા વિશ્વમાંથી લોકોને એક સારી રીતે બહારથી આવે એને પણ સુવિધા મળી શકે અને ત્યાંના વિસ્તારને પણ લોકોને સુવિધા મળી શકે। એટલે મારી માગણી છે કે સોમનાથને પણ 90 સોમનાથ વિધાનસભામાં વેરાવળ, પાટણ, ભીડિયા નગરપાલિકાનો પણ મહાનગરપાલિકાનો દરજ્જો લેવામાં આવે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।